બધાને જો આજ આપણે જવાનું છે રાખડી બાંધવા. અમારે બધા તૈયાર થઈ ગયા છે. તો આ તની બેન નહીં તૈયાર થઈ ગયા. આયુષભાઈ, અમારે રાણી સાહેબા જુઓ લુગડા ભલે રહ્યા. વરસાદ આવે ધોવાઈ દે પાછા. શું કેવું છે તમારું? રામ રામ ને સીતારામ. જાય છે રાખડી બાંધવા. ના જઈને ટાઈમ દે તો તમને બતાવશું. તો કે આપણે જઈએ હવે રાખડી બાંધવા. વરસાદ તો કઈ આવે એમ નથી. આપણે જો વાદળા નીકળ્યા છે પણ વાદળામાં કાંઈ દમ છે નહીં. આમનમ છે બધું. હા હા, અમારી ટાર્જનમાંથી આયુષભાઈ બેસી ગયા છે. હાલો તો તમને નાજીને બતાવીશું આપણે તમને કેવી વાડી છે, કેવું મકાન છે, બધું બતાવીશું. બેઠા છે સાના આવી રીતે છે બધી. હા દે એવી રીતે છે. આપણે આવી ગયા છીએ મારા હાળાની વાડીએ. તો બધી એમને જોવો છો વિડીયોમાં બન્યા રહેજો. અમારા આયુષભાઈ આવી ગયા છે સસરાને ઘરે. અમારી વાત સાંભળ પેલા. તું આવ્યો કે નથી આવ્યો? અમારા છોકરા હિંચકો ખાય છે. આ જો વરસાદ છે પણ હવે જેવો તેવો લાગે. મને તો બહુ નથી લાગતો વરસાદ. પાછો હટી ગયો છે વરસાદ. મારી ઈચિતાબેન ઓલો બુડખો બુડબુડ ઉભો રહે ને ભાઈ ફોન. આ જો માંડી માટા મારે છે. હું છે અમારે ના આવ્યો તો ડેમા વાળો. અમારે ના આવ્યો તો. છોકરા ઈસકો ખાય છે. હાલો પેલા જઈ આવી આટો મારી આવી. એની વાઈસ આવે એટલે પોદળાની તો પૂરો પવન ફરે એટલે વાર્તા પૂરી. આ ઉમરામાં હિંચકો બાંધ્યો. હિંચકો ખાય છે. આ દૂધી આવ્યા છે. આપણે આવેલા છીએ મરહાવાની વાડીએ. એટલે હમું ગામ છે. જુઓ ટાવર દેખાય આગળ આવો. એટલે બટેટા હું અમારી આટું રાખાય લે. હે આમાં ઓલી કીડી હોય છે ને તો સોટી જાય. જો ભાઈ ક્યારે સોમાં હે ઉમરા આવ્યા. જીવાય તો હોય બેટા. એટલે હું અમારે બટેટા ફોલવાના હે. તારી ઘરે આવ્યા ને લંકા માવો નહીં મળે. માવો તું એકલો ખાઈ લે. તું તારે માવાની માં દબાણ શું બતાવે એવું હે? ખોટા વાળા દીકરો હોય છે તો આગળ કાઢશે. કાઢશું કઈ આગળ ગામમાં જાવ પાછો. ખબર છે તને? ઓલી બેની નોટે ઉંદડ્યા ખાઈ ગયા. ઈ છે ઈ ભલે ને ગમે એવું હોય. તમે બેન ભારું વાળી પાસે પાવર બતાવે લે. ઓલી કઈક કે સાંભળો જો હું કે એની બેન તો પછી પેર તાણે. આ કડી મોળવાને ખરાબ દે. મે કે ઈ સીતા દાવ. આ ઈ સીતા નાખને ઘડી કેમ ઠરવા. હા મોળી દે બટ. મમ્મી મોળવાનો દે. ઓ બોલે હો તની તું બટા. દુનિયા
આપણને દબાવે આપણને દબાવે એમ જોવાનું એમ જોવાનું આ બફાણું નથી બટેટું રહી ગયો બસ સારું કાસું એકાદ તું માંડવીને કપા હારું ભાળી ગયો ને એટલે તું એમ કરશો કા હા તમારા કપા કરતા તો સારો છે કઈ દે ની એને તો અમારે તડ આવી ગયો પાયો તો આવે કાલ તો વેસવા જવાનું છે ચાલ વીર છે તો બેસવા આવો એક ગુણ ભરાઈને તો પૈસા આવશે દઉં તો શું એને વરસાદ જાય અત્યારે કુટવડામાં પડે છે એ તમને ખાસ ખબર જ છે કુટવડા હા ઓલી ધાર નથી દેખાતી કઈ ધાર કહેવાય જીરા જીરા હુલા બટકા કરશો તું એતી આ ભાઈ ઝઘડા કર્યા કરે હાલો આપણે ભાગ તો આવા વિડીયો જોતા રહેજો અને મજામાં રહેજો કારણ કે આજે બહુ મોડું થઈ ગયું એટલે બ્લોગ નહોતો ઉતાર્યો બસ આવા નવા વિડીયો જોતા રહેજો અમારે જો અમે ઘરે આવી ગયા છીએ આ લુગડાની તની બેન ઉભા આ લુગડા ધોયેલા છે અમારા આયુષભાઈ કંઈક કરે છે ઉભા ઉભા શું કરો આયુષભાઈ વરસાદે પણ ચડ્યો છે પણ હવે જો આજ આવે તો કાલ તો નહોતો આવ્યો એવું છે બધું નાળિયેર આવી ગયા છે વરસાદ તમને બતાવું ભાઈ જો તમને દેખાય તો આપણી વાડી જારી મસ્ત ઉગી ગઈ છે જાઓ લીલી ના ઘેરવેલો ભાઈ આવું લોકેશન તો મસ્ત છે બાકી તો આપણે આ રાવણો છે બદામડી ને એવું છે બધું તમે રાખડી બાંધી ગયા એમને કાલ સરસ લે એમ લઈ જાઓ હાડા બુદ્ધેલા બારદાન વરસાદ વરસાદ આવે તો હારું વરસાદ આવતો નથી ભાઈ હવે આમાં તો શું કરું આસો પાલવ મસ્ત છે થઈ ગયો વધતો જાય છે હવે થોડો જાંબુડો સોંપ્યો છે પણ કોકે ઘહી નાખે એવું લાગે ઘણે સુધી છે વરસાદ તો પણ આવે તો સારું જો કેટલા સુધી છે આમનો વરસાદ ને બધી આજ પાછું રક્ષાબંધન એટલે થોડોક લાગે એવું કે આવ્યો નિયમ વરસાદ પોપિયો કેવડો હોય છે તમે કહેજો લગભગ તો 15 ફૂટ જેવું હોય છે આ પોપિયાનું ભાઈ તો આવા નવા વિડીયો જોતા રહેજો અને મજામાં રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલમાં કોઈ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવી રીતે છે ભાઈ આપણું તો ધીમે ધીમે હાલે ભાઈ ક્યારેક બ્લોગ મુકાય બધાને માફી માગું છું કારણ કે ડેલી બ્લોગ ન બનાવી શકો એટલે આપણે 2-3 દી આવશે એવું થાય બધું હા બધા બેઠા છીએ આપણે તો આપણે મળીશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય